નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને મારા સહયોગી ઉમંગ રાવલ મારી સાથે જોડાયા છે। અમારો મુદ્દો છે, તમે જોઈ શકો છો, ખેડૂત મહા આંદોલનનો ફિયાસ્કો। અમદાવાદની ધરતી પર આ આંદોલને કેવી રીતે દમ તોડ્યો, જુઓ અંદરની વાત। જી હા, તમને એ અંદરની વાત જણાવીશું કે આખરે આ આંદોલન એનું પિલ્લું કેવી રીતે વળી ગયું, આંદોલનનો ફિયાસ્કો કેવી રીતે થયો, કોણે એવી ગંદી રમત રમી જેના કારણે ખેડૂતો જે 3 દિવસથી ટ્રેક્ટર ચલાવીને ત્યાં પહોંચ્યા હતા, જો કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ફસાઈ ગયા, એ જ વિશે આપણે વાત કરીશું। તમે જોયું, હું ન્યૂઝરૂમમાં હતો, અમારી ઓફિસમાં હતો, અહીંયાથી રિપોર્ટ કરી રહ્યો હતો અને ઉમંગ રાવલ ગ્રાઉન્ડ ઝીરો પર હતા, જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, ત્યાં ઉપસ્થિત હતા। એટલે આપણે એમની પાસેથી સમજીશું કે આખરે તમે તમારી નજરે ત્યાં શું જોયું, શું એવી રમત રમાઈ કે જેવું ત્યાં ઓગણજ સભા થવાની તૈયારી હતી, અચાનક સમાચાર આવવા લાગ્યા કે ભાઈ ખેડૂત આંદોલનમાં ભડકો, ખેડૂતો અંદર અંદર બાખડ્યા, પોલીસ કદાચ લાઠી ઉગામી શકે છે એવી પણ સ્થિતિ, અને અચાનક ટપોટપ ટ્રેક્ટરો ખેડૂતોના પરત જતા રહ્યા। આપણે જોઈશું ગઈકાલના વિઝ્યુઅલ કે જ્યારે તમે જો આ સવારના દ્રશ્યો છે, શાંતિપુરા સર્કલ ત્યાંના દ્રશ્યો છે ઉમંગ, આ ઓગણજના સભાના છે। શરૂઆત જ્યારે થઈ, શાંતિપુરા સર્કલ મોટી સંખ્યામાં લોકો ખેડૂતો પહોંચ્યા હતા, ટ્રેક્ટરો પર ટ્રેક્ટરો લઈ લગભગ 800-900 ટ્રેક્ટર પહોંચ્યા હતા એવો દાવો છે, અને લાગતું હતું કે આજે તો ભાઈ સરકાર જોરદાર પ્રેશરમાં રહેશે, સરકારે આજે કંઈ ઘટતું કરવું પડશે, સરકારે નિવેદન આપવું પડશે, પણ અમે જોયું કે સરકાર એકદમ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાંથી એકદમ કૂલ માઇન્ડ, ગઈકાલે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત થતી હતી, એ જ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભાઈ ખેડૂતો માટે આ સરકાર કામગીરી ભૂતકાળમાં પણ કરી ચૂકી છે, અત્યારે કરે છે, આવનારા સમયમાં પણ કરતી રહેશે, એક મેસેજ આપ્યો। હવે આપણે ઘટનાક્રમ પર આવીએ। ગઈકાલે ઉમંગ, તમે જ પહેલા સમાચાર બ્રેક કર્યા હતા કે ભાઈ અહીંયા કોઈક માથાકૂટ થઈ છે, તમે અહીંયા ઇનપુટમાં ફોન કર્યો અને ખ્યાલ આવ્યો કે કંઈક અજુગતું થઈ રહ્યું છે, આખરે શું હતું, શું માહોલ કેવી રીતે બગડ્યો, અચાનક જે શાંતિપૂર્ણ રીતે વિરોધ થઈ રહ્યો હતો? વિકાસ, સાણંદ માનો, વિરમગામ માનો, આ બાજુ સાબરકાંઠાથી, મધ્ય ગુજરાતમાંથી ઘણા બધા લોકો છે એ ટ્રેક્ટરો લઈને, એટલે કે ખેડૂતો આવી રહ્યા હતા, બધું શાંતિપૂર્ણ માહોલની અંદર જ ચાલી રહ્યું હતું। શાંતિપુરા સર્કલ સુધી પહોંચ્યા ત્યાં લગભગ 3000 જેટલા ખેડૂતો ભેગા થયા, તેમ છતાં પણ બધું વ્યવસ્થિત ચાલતું હતું। શાંતિપુરા સર્કલથી લગભગ 12 કે 15 કિલોમીટર દૂર ઓગણજ, જ્યાં સભા રાખવામાં આવી હતી, કોંગ્રેસ પ્રેરિત આખું આંદોલન હતું, કારણ કે કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન હતું આંદોલનને, ત્યાં આગળ આવે છે। હવે આની પહેલાનો જો ઘટનાક્રમ હું તમને કહું તો જે આંદોલન થયું એના 3 થી 4 દિવસ પહેલા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, કે જેઓ બંને આપના નેતા છે ને એક પ્રમુખ છે, એમણે એવું કીધું કે ભાઈ અમે આંદોલનને સમર્થન આપીએ છીએ। જે દિવસે આંદોલન શાંતિપુરા સર્કલથી નીકળે છે અને એ જ દિવસે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો મારફતે એક સંદેશો આવે છે કે ભાઈ આંદોલન ખોટી દિશામાં ન જાય, ખેડૂતોનો ન્યાય માટે, હક માટે અમે લડીએ છીએ, પરંતુ ખોટી દિશામાં ન જાય એના માટે અમે અમારું સમર્થન એ પાછું ખેંચીએ છીએ। 1-2 ટ્રેક્ટર પહોંચ્યા, ત્યાં 15 ટ્રેક્ટરનો જમાવડો થયો, બધું શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધી ચાલ્યું હતું, પણ જે મેઇન રેલી શાંતિપુરા સર્કલથી ઓગણજ સુધી જે આવી રહી હતી, ટ્રેક્ટરો ત્યાં પહોંચ્યા, પાલ આંબલિયા ત્યાં પહોંચ્યા, અમિત ચાવડા છે ત્યાં પહોંચ્યા, એ પણ ટ્રેક્ટર ચલાવીને આવ્યા, લાલજી દેસાઈ છે કોંગ્રેસના નેતા, એ પણ ટ્રેક્ટર ચલાવીને, પણ આમાં કેટલાક ખેડૂતો એવા હતા, પહેલા અમને પણ એવું જ લાગ્યું કે ભાઈ આ ખેડૂતો છે કે જેમને આ કોંગ્રેસની સભામાં નથી જવું, ભાંડો ત્યાં ફૂટ્યો કે ત્યાં એક નેતાએ એમની ઓળખાણ કરાવી બતાવી કે ભાઈ આ મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે કે જે લોકો ટ્રેક્ટરને સભા તરફ નથી આવવા દેતા, અને ત્યાંથી સર્વિસ રોડ હતો, ત્યાંથી ગાંધીનગર વૈષ્ણોદેવી થઈ અને ગાંધીનગર જવાય, એટલે ત્યાં આગળ ટ્રેક્ટરો 1-2 નીકળ્યા, અને પછી પોલીસના જેસીપી નીરજ બડગુડર છે, ઝોન ડીસીપી હતા ઝોન 1ના, એ ત્યાં હાજર હતા, એસીપી, એટલે પોલીસ કાફલો પણ એટલો તહેનાત હતો। પોલીસે શું કર્યું, જે સર્વિસ રોડ ઉપરથી મેન હાઈવે ઉપર જવાય ત્યાં જેસીબી આખું આડું મૂકી દીધું। એ પહેલા જે ટ્રેક્ટરો નીકળેલા હતા એ ટ્રેક્ટરો, આ જે દ્રશ્યો આપને દેખાય છે ને એ દ્રશ્યો છે કે આ ખસેડી દીધા પછીના છે, કે અહીંયા એક ટ્રેક્ટર આડું મૂકી દીધું, બીજું ટ્રેક્ટર આડું મૂકી દીધું, એ દશામાં ખેડૂતો આગળ વધી ગયા હતા કે ટ્રેક્ટરની ચાવી લઈ લીધી અને ટ્રેક્ટર આડા મૂકીને તો પોલીસે ધક્કા મારી અને ટ્રેક્ટર ખસેડ્યા, કેટલાક ખેડૂતો ત્યાં બેસી ગયા। એટલે ટર્નિંગ પોઈન્ટ આખો જે લેવાયો પાલ આંબલિયા જેમ ડાબી બાજુ વળવું અને ટ્રેક્ટરોનું જમણી બાજુ વળવું, ત્યાં આખો એક ટર્નિંગ પોઈન્ટ આ આંદોલનનો આવ્યો કે ભાઈ હવે ખેડૂતોએ એક જીદ એવી પકડી કે અમે કોઈની સભામાં કે અમે કોઈનો હાથો બનવા નથી આવ્યા, પણ અમારે ગાંધીનગર તમે જે મુદ્દો મૂક્યો, ખેડૂતોએ જીદ પકડી, પણ શું એ જીદ
આમ આદમી પાર્ટીના જે ખેડૂતોના વેશમાં આવેલા હતા એમણે જીદ ઊભી કરી હતી બિલકુલ કે એવું જ આપણે હતું. જવું છે ગાંધીનગર એટલે કોંગ્રેસની સભા છે એમ કરીને માહોલ બનાવે એટલે બીજા ખેડૂત પણ એમની વાતોમાં આવી ગયા અને પછી વિરોધની શરૂઆત થઈ. બિલકુલ એવું જ થયું કે જે મોરબીના ઓળખાણ કરાવી પાલ આંબલિયાએ જ કીધું કે ભાઈ આ જે નેતાઓ છે મોરબીથી આવેલા છે ને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે. અચ્છા. હવે એ 3 ટ્રેક્ટરો કાઢી દીધા. પછી હુરિયો બોલ્યો એવો કે ભાઈ અમારે તો ગાંધીનગર જ જવું છે. એટલે એમનું જે ટોળું હતું લગભગ 100-150 લોકો હશે એ હુરિયો બોલાવતા રિંગ રોડ ઉપર ચડ્યા એટલે કે વૈષ્ણોદેવી જવાના રસ્તા ઉપર. એટલે બીજા કોઈ ખેડૂતો એમની સાથે ગયા નહીં, કારણ કે પાલ આંબલિયાએ જે તે વખતે ગામડાઓમાં ગયા કે ખેડૂતોને સમજે ત્યારે એમણે એવું પણ કહ્યું હતું કે ભાઈ મેં કાયદાકીય રીતે પણ ખેડૂતોને બધું સમજાવ્યું છે. એમની વાત એવી હતી કે પહેલા સભા કરીશું, પછી કેટલાક લોકો છે એમાંથી 100-150 જણા ગાંધીનગર તરફ જઈશું. પણ આખી બાજી છે એ કોંગ્રેસના જે નેતાઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ છે આખી બાજી બગાડી નાખી અને ખેડૂતો બિચારા જેવા આવ્યા હતા ડીઝલ બાળીને એ બધા એવી જ રીતે પરત ફરી ગયા. છેલ્લે પોલીસને એવું કરવું પડ્યું કે ઓગણજ ટોલ નાકાથી લઈ અને વૈષ્ણોદેવી સુધીનો આખો રસ્તો બ્લોક કરી દીધો. ત્યાં આગળ અવર જવર બંધ કરી દીધી. એટલે આ પરિસ્થિતિ થઈ. એમાં કેવો એવો સર્જાય કે એક ખેડૂત હતા એ વારે વારે લગભગ એમને પોલીસે ડિટેન પણ કર્યા છેલ્લે, પણ વારે વારે ટ્રાફિકની અડચણ ઊભી કરી. એમના જોડે બીજા 5 જોડાયા, પછી 5 જોડાયા, એમ કરતા કરતા 100-150 જણાનું ટોળું થઈ ગયું. આથી વિશેષ વાત કરું કે જે હું આમ આદમી પાર્ટીને એમનું લગભગ નામ પંકજ સાકરિયા કે સમથિંગ કંઈક નામ છે, મોરબીથી બિલોંગ કરે છે, એમણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ચાલતા જઈએ. એટલે થોડી વાર અમે પણ અડધો કિલોમીટર એટલે 500 મીટર જેવું એમની જોડે પણ ચાલ્યા. પાછું અડધો કલાક જોયું તો પાછા હતા ત્યાં ને ત્યાં જે ભાઈ આઈને ઉભા રહી ગયા, પાછા ચલો, પણ એમની જોડે જવા માટે કોઈ તૈયાર હતું નહીં. આખી વાતમાં વિકાસ ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો. ખેડૂતો જે મુદ્દાઓ લઈને એમના 5 થી 6 મુદ્દા હતા કે જે ખેતરની અંદર વીજ થાંભલા જે નાખવામાં આવે છે, ન નાખવામાં, માપણી વાળો વાત છે, વળતરની વાત છે, આ બધું જ એ બધા તો છેલ્લે હોર્ડિંગ્સ જે કોંગ્રેસના હતા એ પણ ફાડી નાખ્યા. પોલીસ ખૂબ સંયમ રાખ્યો. જેટલા પણ ખેડૂતો હતા એમને સમજાવવાના પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. ક્યાંય પણ કોઈ બળ પ્રયોગ નથી કર્યો, કોઈ અપશબ્દની વાત નહીં, કોઈ હુકુમી નથી કરી કે નથી કોઈ જોર જબરજસ્તી કરી. માત્ર પોલીસ એટલું કામ કરી હતી કે ભાઈ તમારી પરમિશન એ ઓગણજ જે સભા સ્થળ છે ત્યાં સુધીની છે. આ વખતે તો આપણે જોયું કે ખેડૂતોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાકી આંદોલનમાં આવા દ્રશ્યો આપણને ક્યારે જોવા નથી મળતા. પણ કદાચ પોલીસ પણ એકદમ કમ્ફર્ટેબલ સિચ્યુએશન હતી કે આ બધું પૂરું થઈ જવાનું છે. પણ ગઈકાલે મને નવા એ લાગી કે આખું જે આંદોલન છેલ્લા 15-20 દિવસથી ચાલતું હતું, તો કોંગ્રેસ તરફથી તમે જો કે પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, ભરતસિંહ ઝાલા આ બધા પહેલા દેખાતા હતા. એમણે બધા મુદ્દા ખાસા ઉપાડ્યા. કોણ પણ એ લોકો ગયા હતા. મોરબીમાં પણ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો. પણ અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, આ પ્રગતિ આહિર એ બધા તો ક્યાંય હતા જ નહીં. એ બધા અચાનક આ શાંતિનગર જેવું રેલી શરૂ થઈ એ બધા નેતા તમે જોયા હશે. ગેનીબેન તો ટ્રેક્ટર એમણે પણ ચલાવતા જોવા મળ્યા હતા. અને પછી ટર્નિંગ પોઈન્ટ મેં ઓબ્ઝર્વ જે મેં કર્યું કે જેવું ઓગણજ જ્યાં માથાકૂટ થઈ કે જ્યાં સભા થવાની હતી એ સભા સ્થળમાં પણ કદાચ ગેનીબેન ને બધા પહોંચ્યા હતા કે નતા પહોંચ્યા? ગેનીબેન હતા, એ નેતાઓ બધા જ હતા ત્યાં. બરાબર. ત્યાંથી પછી એક નેતા ગાયબ હતા કે જે બધે જ દેખાય, જિગ્નેશ મેવાણી. ન રેલીમાં દેખાય કે ન ઓગણજ વાળી સભાની અંદર દેખાય. એક નેતા એવા હતા કે જે પહેલા સોશિયલ મીડિયામાં બહુ દેખાય, પણ ખેડૂતોની જે રેલી સાણંદથી સંબોધન કર્યું હતું આ લોકો, અમિતભાઈ ચાવડા, ગેનીબેન, આ બધાએ સંબોધન કર્યું. અમિત ચાવડા, ગેનીબેન, લાલજીભાઈ દેસાઈ, પછી આપણે વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી છે, પાલ આંબલિયા છે, બધા. પાલ આંબલિયા છેલ્લે રોઈ પણ ગયા સભાને સંબોધતા. પાલ આંબલિયાની વાતનું એવું દુઃખ લાગ્યું કે આટલું બધું મેં કર્યું. જો આ ભાઈ જે હું તમને કહેતો ને આમ આદમી પાર્ટીના આ ભાઈ જે દેખાય છે, આ મોરબીથી બિલોંગ કરતા હતા, પાલ આંબલિયાએ એમની ઓળખાણ કરાવી હતી. એટલે વાત આપણે કરી રહ્યા હતા કે પાલ આંબલિયા કેમ રોઈ પડે. પાલ આંબલિયાને એવું લાગ્યું કે છેલ્લે આક્ષેપો અને આરોપ એમના ઉપર એવા થવા માંડ્યા કે ભાઈ તમે કોંગ્રેસની સભામાં અમને શું લેવા લઈને આવ્યા એમ. અમારે તો ગાંધીનગર જવું, તમે અમને ગુમરાહ કર્યા, તમે અમારો હાથો બનાવ્યો, તમે અમને અમારા ખભા ઉપર બંદૂક તમે ફોડવા માંગો છો. એટલે પાલભાઈ એવું કહેતા કેટલા રોયા કે ખેડૂતોને ગામડે ગયા, ખેડૂતોને સમજાવ્યા, કાયદાકીય રીતે સમજાવીને છેલ્લે સાંભળવાનું શું આવ્યું કે ભાઈ પાલભાઈએ છે ખેડૂતોનો ફાયદો ઉઠાવ્યો. એટલે પાલભાઈ સભાની અંદર રોઈ પણ ગયા. પણ એ જે 20 મિનિટનો જે ગાળો હતો ત્યારે અમને પણ એવું થઈ ગયું હતું કે ક્યાંક પોલીસ છે કોઈ પ્રકારનો બળ પ્રયોગ કરશે, અથવા તો ખેડૂતો જે બીજા જૂથમાંથી આવેલા હતા એ ક્યાંક ક્યોસ એવો ઉભો કરશે કે કોંગ્રેસની આખી જે આંદોલનની જે વાત હતી, ખેડૂતોના મુદ્દાઓની જે વાત હતી, તેનો ફિયાસ્કો થશે. જો કે આખરે તો એ જ થયું. ખેડૂતો બિચારા બધા એ જ રીતે પાછા વળી ગયા. કેટલાક ખેડૂતો કે જે ગામડાઓમાંથી આવેલા, વિકાસ એમના મોઢા જોઈને તો આપણને એવું ફીલ થાય કે આ લોકો બિચારા ભરાઈ ગયા છે. એક બાજુ પોલીસનો ઢગલો, એક બાજુ નેતાઓનો ઢગલો, એક બાજુ લાકડીઓ લઈને પોલીસ ઉભેલી રોકતી, રસ્તાઓ બંધ,
હવે લગભગ 60, 65 વર્ષના 70 વર્ષના લોકો પણ ટ્રેક્ટર ચલાવીને ત્યાં આવે તો ક્યાં જવું કેવી રીતે જવું એ અસમંજસમાં હતા કે ભાઈ અમે ઘરે પહોંચીશું કે કેમ. માનો કે ટ્રેક્ટર ડિટેન થઈ ગયું તો આ બધા મુદ્દા તો સાઈડમાં રહે. વાવણીનો સમય આવે તો ટ્રેક્ટર વગર ખેડવું કેમ. એટલે એમના ખેડૂતોના ચહેરા ઘણા બધા હતા એવા કે ઘણું બધું કહી જતા હતા, ઘણું બધું કહી જતા હતા. પણ એટલે આમાં ટૂંકમાં તમે જે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીની ટ્રેપમાં કોંગ્રેસ ફસાઈ ગઈ, તો કોંગ્રેસ તો આમાં વામણી સાબિત થઈ, એની તો નાલિશી થઈ જ. કોંગ્રેસે એક રણનીતિ સાથે આગળ વધવું જોઈતું હતું કે આટલો બધો રાજનીતિક અનુભવ છે કે આવા છમકલા થઈ શકે છે. સામે આમ આદમી પાર્ટી છે તો તમારી જોડે પ્લાન A, પ્લાન B, પ્લાન C બધું જ રેડી હોવું જોઈએ. પણ આમાં કદાચ એ જૂથવાદ પણ નડી ગયો છે કે ભાઈ કોઈ એક નેતા મોટો ના થઈ જાય, કોઈ એક નેતાનું ચાલીને જાય એટલે પછી એકબીજાને ખેંચ્યા. બીજી એક વાત કહું, અમે સભામાં લગભગ હું અહીંથી પહોંચ્યો 12 વાગે અને રેલી ત્યાં પહોંચી હતી લગભગ 3, 3:30 પછી. ઇન બિટવીન ત્યાં કોંગ્રેસના કેટલાક નેતાઓ હતા. એક નેતા, કોંગ્રેસના જ એક નેતાએ મને સાઈડમાં લઈ જઈને, મારી ખુદની જ વાત છે, મને સાઈડમાં લઈ જઈને કીધું કે રેલી આવવાનો ટાઈમ છે, તમે અહીંયા રહ્યા કરતા ત્યાં રહો વધારે સારું છે. એમનો એક ઈશારો હતો. મેં કીધું કેમ આવું? તો કે ત્યાં જાઓ ને મજા આવશે એમ. એટલે આપણને એઝ અ મીડિયા પર્સન ક્લિક તો થઈ જાય કે ભાઈ કંઈક હા ના થવાની છે. કોંગ્રેસના નેતા, હું મારી જ કાને કીધેલી વાત છે આ કોંગ્રેસના નેતા કે તમે બહાર ઉભા રહો, અહીંયા કંઈ થવાનું નથી એમ. એટલે આપે જેમ કીધું ને કે ભાઈ ક્યાંક લોબી કોંગ્રેસમાં પણ ચાલી રહી છે અને એ લોબીનો ફાયદો કદાચ આમ આદમી પાર્ટી ઉઠાઈ ગઈ, કારણ કે એમને જો સમર્થન પાછું લઈ લીધું. તમને ખબર છે કે મોરબીના હોદ્દેદારો છે, કેટલાક એવા લોકો હતા જે રીતે ઉમંગ એક્સક્લુઝિવ વાત અમે જે એટલા માટે જ ટેગ આપ્યું કે અંદરની વાત જાણો. અંદરની વાત એ છે કે આખું આ સુનિયોજિત હતું એવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ત્યાં ઉપસ્થિત રહેનાર તમામ પત્રકારો, તમામ જે ખેડૂતો એ જે નિવેદન આપી રહ્યા છે કે ભાઈ કંઈક તો ગેમ રમવામાં આવી. તો આ કોંગ્રેસ નેતા એવા કયા છે કે જેમણે આવી રીતે સીધી રીતે બધું જાણતા હતા અને પોતાના જ પક્ષને નુકસાન થાય એ માટે કામગીરી? એક સવાલ એ. બીજી સૌથી મહત્વની બાબત એ કે આમ આદમી પાર્ટી કે ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા શું જાણી ગયા હતા પહેલેથી કે ભાઈ આવું જ કંઈક થવાનું છે? એટલે તમે જો કે અગાઉ પણ જ્યારે ખેડૂતોના આવા આંદોલન થાય એ લોકો દૂરી જ બનાવી રાખે છે. પહેલા સમર્થન પછી અચાનક એટલે આ લોકોની નવી ફોર્મ્યુલા, પહેલા સમર્થન પછી છેડો ફાડી નાખો. પહેલા પણ એવું થયું હતું ને આ કિસ્સામાં પણ એવું થયું. તો શું એટલે એમને કદાચ સ્ક્રિપ્ટ ખબર પડી જાય છે કે એ લોકો પણ આ પ્લાનના ભાગ હોઈ શકે, એવું બની શકે? 100%. એનું મુખ્ય કારણ એવું છે કે જો કોંગ્રેસને આંદોલન સફળ કરવું હતું, પહેલા જો ટેકો આમ આદમી પાર્ટી આપ્યો હતો, પછી પરત આપણને ખબર પડી તો કોંગ્રેસને ખબર પડે, નેતાઓને ખબર પડે, એમાં કોઈ બે મત નથી. ત્યાં આગળ જ અમે જ કેટલાક નેતાઓને કીધું હતું, કોંગ્રેસના મોટા નેતાઓને કે ભાઈ આજે આ વિડીયો આવ્યો છે, તો પ્રશ્ન પણ પૂછ્યો હતો જે વિપક્ષ નેતા જે છે તુષારભાઈ ચૌધરી, એમને પ્રશ્ન મેં જ પૂછ્યો હતો કે ભાઈ આમ આદમી પાર્ટીએ પહેલા સમર્થન આપ્યું ને હવે પછી એવું કહે છે કે અમે છેડો ફાડીએ છીએ. ત્યારે એમણે એમ કહ્યું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓને ખેડૂતોની કંઈ પડી નથી અને તમારી જ રેલીમાં મોરબીથી હોદ્દેદારો આવી જાય આમ આદમી પાર્ટીના, ત્યાં સુધી તમને ખબર નથી પડતી એમ. એટલે કોંગ્રેસ દર વખતે થાપ કેમ ખાય છે? પ્રશ્ન અહીંયા થાય છે કે ખેડૂતોને તમે પ્રશ્ન માટે ગાંધીનગર સુધી છેક લઈ જવાની તૈયારી બતાવો અને એ જ તમારી સવાલ કે થાપ ખાઈ જાય છે કે સામે ચાલીને થાપ ખાધી? કારણ કે જો એમણે બરાબર કોમ્યુનિકેશન કર્યું હોત, ખેડૂતોને જો મેસેજ આપ્યો કે ભાઈ આપણને મંજૂરી નથી મળી, આપણો આ રીતનો કાર્યક્રમ છે, અહીંયા આપણે જવાનું છે ઓગણજમાં સભા, તો કદાચ આમ આદમી પાર્ટીને મોકો ન મળત, એવું પણ બન્યું હતું. એટલે આમાં અને પાલ આંબલિયા પોતે સ્વીકાર કરે છે કે અમારા કેટલાક નેતાઓથી ભૂલ થઈ ગઈ છે, બોલી ગયા હતા કે ભાઈ આપણે ગાંધીનગર જવાનું છે, પછી મેં એમની ભૂલ બદલી. એટલે પણ એ રીતનું એક સંકલન જે નથી હોતું, પહેલા જે હતું એ પહેલા એવી જ વાત કરવામાં આવી હતી કે આપણે ગાંધીનગર જઈશું, ત્યાં સેક્ટર 11 કે 31માં ત્યાં સ્ટેજ બનાવવાની વાત હતી, બધું જ હતું. જેમ આમ આદમી પાર્ટીએ સમર્થન પાછું ખેંચ્યું એમ કોંગ્રેસે પણ પોતાનું સ્ટેજની જે જગ્યા હતી એ બદલી નાખી, ગાંધીનગરની જગ્યાએ ઓગણ જ કરી દીધી. બરાબર છે. એટલે ખેડૂતો સુધી સંદેશો પહોંચાડ્યો જ નહીં. કારણ શું હતું કે જો ખેડૂતોને ખબર પડશે કે અમારે ગાંધીનગર જવાનું જ નથી તો 200, 300 કિલોમીટર ટ્રેક્ટર ચલાવીને ખેડૂત અહીંયા પહોંચતો જ નહીં. શું લેવાને ડીઝલ બાળતો? યસ, ખેડૂતોને અપેક્ષા એમ હતી કે ચલો ગાંધીનગર જઈશું, સરકાર અમારી જોડે વાત કરશે, સીધી વાત થશે ને કંઈક અમને નિરાકરણ આવશે. પણ ચલો માની લો કે આમ આદમી પાર્ટીની ભલે ગેમ હોય, ચલો એમણે ષડયંત્ર કર્યું કે ચલો ભાજપે પાછલા બારણે કોઈ ખેલ પાડ્યો, જે પણ હોય, પણ કોંગ્રેસે અમિત ચાવડાના એમના ફોટો જોડે બેનર લગાવવાની જરૂરિયાત શું હતી? ત્યાં કોંગ્રેસના ઝંડા લગાવવાની શું જરૂરિયાત હતી? એ તો એ જ બતાવવાનો પ્રયત્ન થયો કે ભાઈ અમે મસીહા છીએ, અમારી આગેવાનીમાં આંદોલન થઈ રહ્યું છે. એમાં તો એ લોકોએ લોચો માર્યો, બરોબરનો લોચો માર્યો. છેલ્લે એ જ થયું. ખેડૂતો હવે આમાં કેવું થયું કે
ટોળાને કોઈ બુદ્ધિ હોય નહીં. ટોળું જ્યાં જાય ત્યાં આગળ બીજા 5 જોડાય, બીજા 5 જોડાય, ટોળું થાય. એટલે આમ આદમી પાર્ટી પ્રેરિત જેટલા લોકો હતા એમણે જે રીતે ચડવાનું ચાલુ કર્યું ત્યાં વધારે પડતો હુરિયો પણ બોલ્યો, કેટલા ખેડૂતો રસ્તો બસતો આ તે ત્યાં સુધી એ થયું વિકાસ કે તમે જે બેનરની વાત કરી, અમિત ચાવડાના ફોટાવાળી આ જે બેનર દેખાયું છે આ જ બેનર ખેડૂતોએ ફાડીને ફેંકી દીધું હતું. કેમ? કારણ કે ભાઈ અમારે કોઈનો હાથો નથી બનવું. ખેડૂતોની વાત એટલી જ હતી માત્ર, ભલે એ આમ આદમી પાર્ટીના ખેડૂતો ગયા, એ ચાલતા ગયા પછી નથી દેખાય એ વસ્તુ અલગ છે, પણ પછી સાંજના લગભગ 5 વાગ્યા સુધી સભા ચાલતી હતી. વારાફરતી નેતાઓ જે છે, પ્રગતિબેન હોય, પાલ આંબલિયા હોય, લાલજીભાઈ દેસાઈ હોય, અમિત ચાવડા, બધાએ પોતાનું સંબોધન આપ્યું. એ પછી પણ ખેડૂતો જે જતા હોય ચાની કીટલી ઉભા, એમણે પણ એ આપણે વાતો સાંભળ્યો તો એમનું એવું જ કહેવું હતું કે ભાઈ અમે કોઈ કોંગ્રેસની સભામાં કે મિટિંગમાં આવવા માટે નતા આવ્યા, તો ખેડૂતોની વાત હતી, અમારા પડતર પ્રશ્નોની જે વાત હતી, અમારા ખેતરની અંદર અમારે જવું હોય તો અમારા કાગળિયા બતાવવા પડે, કારણ કે વીજ પોલ ત્યાં નાખવામાં આવે છે એના માટે. આ બધી વાતને કોંગ્રેસ ક્યાંથી આવી ગઈ એ સૌથી મોટો પ્રશ્ન હતો. અને એટલા માટે છેલ્લે જતા ખેડૂતો પણ એ જ કહેતા હતા કે ભાઈ અમે તો હાથો બની ગયા એમ. કોંગ્રેસે ક્યાંક ખેડૂતો અને નવાઈની વાત એ છે કે એક ભૂલ કોંગ્રેસે એ પણ કરી નાખી કે બધા મોટા નેતા આગળ હતા અને ખેડૂતો બધો આખો જુલુમ એમનું પાછળ, તમામ મોટા આગેવાનો સૌ આગળ હતા. અને જ્યારે એમને ખબર પડી કે ચલો ખેડૂતો નારાજ થયા છે, તો એ તો તમારો એ સમયગાળો હતો કે તમારે ડેમેજ કંટ્રોલ કરવું જોઈએ કે ખેડૂતોને મનાવો અથવા તો ખેડૂતો સાથે સંવાદ કરો, પણ એ સંવાદ પણ ન થયો. અને તમે જો કે 1 by 1 બધા મોટા અમિતભાઈ ચાવડા, ગેનેમેન બધા નીકળી ગયા, ટ્રેક્ટર ઉપર બેસી અને ફોટો સેશન કરાવતા હતા. મેં સ્પષ્ટ જોયું છે. ગેનીબેન હોય તો શાંતિપુરાથી આવ્યા, અમિતભાઈ ચાવડા હોય તો એ પણ આવ્યા, પાલભાઈ છે ટ્રેક્ટર ચલાવતા મેં ઓગણજ બાજુ નતા જોયા, લાલજીભાઈને નતા જોયા, પણ આ બે નેતાઓને મેં જોયા હતા, શાંતિપુરા સર્કલ ઉપર ગેનીબેનને અને ઓગણજ સર્કલ ઉપર અમિતભાઈને. તમારી પાછળ કેટલા લોકો છે એ મહત્વનું છે, તમે ક્યાં છો એ મહત્વનું નથી. કારણ કે તમે નેતૃત્વ કરતા આવો છો તો પાછળની જે અપેક્ષાઓ છે તમારા સાથે જોડાયેલી હોય છે. જ્યારે બધી બબલ થઈ ત્યારે પાલ આંબલિયા સિવાય કોંગ્રેસનો એક પણ નેતા, પ્રવક્તાઓ હતા, જેના બેનર અમિતભાઈ ચાવડા સીધા ડાબી બાજુ વળી ગયા હતા, નતા દેખાયા. પ્રગતિબેન નતા દેખાયા, લાલજીભાઈ નતા દેખાયા. લાલજીભાઈ પાછળથી બધું પતી ગયા પછી ચાલતા ચાલતા આવ્યા હતા. પાલ આંબલિયા એક નેતા એવો હતો કે આ બધા ખેડૂતોને સમજાવતો હતો ભાઈ તમે આ લોકોની વાતમાં ના આવો, આમ આદમી પાર્ટીના લોકો છે. એ બંને વચ્ચે રકઝક પણ એટલી થઈ કે ભાઈ ટ્રેક્ટર ઉપર ચડી અને કોંગ્રેસનો ઝંડો તો એને ઉછાળ્યો તો પણ ખરો. જો એ દંડો કોકને વાગી ગયો હતો વિકાસ, તો આ પછી દંડાવાળી અહીંયા થવાની એ વાત નક્કી હતી. આ જે ભાઈ કે જેમણે આખો યુટર્ન છે અહીંયા મરાવી દીધો અને અહીંયા ઉભા રહી જઈ આખું મીડિયાનું ધ્યાન કેન્દ્રિત કરી લીધું, તમામ ખેડૂતોનું ધ્યાન કેન્દ્રિત કરી લીધું. કારણ કે આ ટ્રેક્ટર જે નીકળવાનું હતા જે ભાઈ હતા એની પહેલા માત્ર 5 થી 6 ટ્રેક્ટર જ છે સભા સ્થળ સુધી ગયા હતા. 7મું કે 8મું ટ્રેક્ટર આમનું હતું અને આખો રસ્તો જે છે આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે એ બ્લોક કરવાની શરૂઆત. આ વાત પણ મને મગજમાં આવે કે ભાઈ આ ભાઈ સૌથી આગળ કેવી રીતે પહોંચી ગયા. સૌથી મોટો સવાલ તમે ઓળખો છો છતાં પણ એ આગળ પહોંચી ગયા. તમને ખ્યાલ છે કે મોરબીના હોદ્દેદાર છે તમે તો, અને એક દિવસ પહેલા પાલભાઈ આંબલિયાએ વિડીયો રિલીઝ કર્યો હતો કે ભાઈ તમે પોરબંદરમાં પદયાત્રા કરીને ખોટો જસ લઈ ગયા અથવા તો હળદરમાં આવું કાંડ થાય છે, એટલે તમે ભલે ખેડૂતો ભલે પણ તો જો ભાજપ કે આપમાં છો તો ના આવતા મહેરબાની કરીને, એવું સીધું કહ્યું હતું. તો આ ભાઈ તો તમને ખબર છે કે આમ તો તમે આગળ કેમ જવા દીધા? એમના જોડે જ રકઝક કરી છે પાછી. હા, તો તમને ખબર હોવા છતાં પણ એ ભાઈ આગળ શંકા ઉપજાવે છે કે કોંગ્રેસના નેતાઓ આ બધાને કેમ આગળ આવે, કેવી રીતે આવે, એટલે આમાં આ લોકોની મિલીભગત હતી કે પછી ફરી એકવાર જોક તો આમાં નથી જ લાગતું. કારણ કે આવડી મોટી સભા અને એક એવી પાર્ટી વિકાસ કે જેણે દેશ ઉપર ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે, જે પોતાને પણ એક વિપક્ષ તરીકે હજી પણ માની રહી છે. આ સૌથી મોટી અંદરની વાત છે કે તમે જે વિરોધ કરનાર, જેના કારણે યુટર્ન આવ્યો, એનું પહેલું ટ્રેક્ટર આવી ગયું. બોલો, ટ્રેક્ટર એનું જોરદાર, 8મું ટ્રેક્ટર એનું હતું જે પાછળ વળે આ બાજુની સાઈડ, આ જે રસ્તો દેખાય ઓગણજ બાજુ જાય છે, એટલે શરૂઆતનું ટ્રેક્ટર. એની પાછળ તો બીજા બધા હતા. એમના કેટલાક નેતાઓ પણ આ ટ્રેક્ટર લગભગ 700-800 ટ્રેક્ટર તો હશે આરામથી. બરાબર, 700 એમાં ભાઈનો ચોથો નંબર લાગી ગયો, કેવી રીતે લાગી જાય એ પણ એક પ્રશ્ન છે કે તમે તમારું આમ આદમી પાર્ટીનું સમર્થન જ્યારે લોકો પાછા ખેંચી લે તો તમારે તો તમારી રેલીમાં જતા ને કાઢી દેવા ભાઈ તમે રહેવા દો, જતા રહો, એવું કહી શકતી હતી કોંગ્રેસ. પણ કોંગ્રેસે વાત ન કરી કારણ કે કોંગ્રેસમાં હવે નેતૃત્વ નથી દેખાતું કે જે ખરા અર્થમાં કોઈ પણ વ્યક્તિની વાત, એ સામાન્ય વ્યક્તિના સામાન્ય મુદ્દાઓથી માંડી અને ખેડૂતોના જે પણ પ્રશ્નો છે એ આ રીતે, અને
એ કોંગ્રેસ આવડી મોટી પાર્ટી હોય, ઓગણતનું તમે મેદાન જોવો તો આપણા ન્યૂઝરૂમ જેવડું જ હતું. માનો કે ત્યાં 4000 પબ્લિક ભેગી થવાની છે, તો ગેધરિંગ ત્યાં એકત્ર થઈ શકે એટલી જગ્યા પણ ન હતી, ન પાર્કિંગની વ્યવસ્થા હતી, પોલીસ સ્ટાફ એટલો બધો હતો. તો ખેડૂતો આવીને ક્યાં તમારી વાતો સાંભળવા નતા આવે. પહેલી વાત તો એ છે કે ખેડૂતો પોતાના મોઢે કહે છે કે ભાઈ અમારે કોઈ કોંગ્રેસના પાર્ટીને અમારે કઈ લેવા દેવા નથી. તો તમારે ગેધરિંગ કરવાનું હતું આટલું મોટું, તો સામિયાનું કેમ મોટું નતું? ખરા તડકામાં ખેડૂતો 200 કિલોમીટર પોતાનું ડીઝલ બાળીને અહીંયા આવ્યા હતા. આમાં કોંગ્રેસને ખબર જ નથી કે અમારે આંદોલનને કઈ દિશામાં લઈ જવું છે, અમારે એનો સ્વરૂપ કેવું રાખવું છે, અથવા તો એને એ જે તમારું મોમેન્ટમ એમણે જે ક્રિએટ થયું હતું ખેડૂતોના માધ્યમથી, કેટલા લાંબા સમય બાદ કોંગ્રેસે પણ આટલી ભીડ જોઈ હશે, કારણ કે એમને ઘણા સમય પછી લાંબો સમય થઈ ગયો કે કોંગ્રેસને આટલી સ્વયંભૂ ભીડ મળી, કે આમાં કાર્યકર્તા નતા કોંગ્રેસના, ખેડૂતો હતા, ખેડૂતો ઘરની બહાર નીકળ્યા, કારણ કે ખેડૂતોની એમની જેન્યુઇન સમસ્યા છે. બરાબર, પહેલી વાર આ રીતે જો કોંગ્રેસને મોમેન્ટમ મળતો હોય તો એને કોંગ્રેસ કેપ્ચર ન કરી શક્યો, અથવા તો જાણી જોઈને, જે રાહુલ ગાંધી કહે છે ને લંગડા ઘોડા, એ કદાચ લંગડા ઘોડા હજુ પણ છે, જે ગુજરાતમાં છે, દેખાઈ આવે છે. કારણ કે વર્ષો પછી આ પ્રકારનું તમે એક આંદોલન કરવા જતા હોય, અને ખેડૂત એટલે એવો વર્ગ છે કે સૌથી મોટી વોટ બેંક છે, એને કોઈ સમાજ ધર્મ સાથે લેવા દેવા નથી, એ ખેડૂત વર્ગ છે અને સૌથી મોટી વોટ બેંક છે. એનો તમે રોડ મેપ તૈયાર ન કરી શકો કે ક્યાંથી ક્યાં લઈ જવાના, કેવી રીતે લઈ જવાના, ક્યાં ભેગા કરવાના, કોણ હશે નહીં હોય. અને એવું તો છે ને કે નવા નિશાળિયાઓ છે, તમને આનાથી અંદર એકડો કરતા હોય. આનાથી વિપરીત સ્થિતિ કહી દઉં કે હાઇપોથેટિકલી, ચલો માની લો આની જગ્યાએ જો ભાજપ હોત અને ભાજપને આવી ભીડ મળી હોત, તો કોંગ્રેસ સરકારમાં હોત તો કેવી સ્થિતિ, કેટલી ભીષમાં આવી ગઈ હોત કોંગ્રેસ સરકારમાં જો હોત, તો ચોક્કસ ત્યાં ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હોત. એનું નામ મેનેજમેન્ટ, એનું નામ મેનેજમેન્ટ. અને વિરોધ કરવો કેવી દિશામાં કેવી રીતે કરવો, ફરીથી હું તમને કહું કે એ નેતાએ મને કેમ કીધું તમે રોડ ઉપર જઈને ઉભા રહો? એનો મતલબ કે કંઈક તો જાણતા હતા, કંઈક તો હતું, કાં તો સ્ક્રિપ્ટેડ હતું કે ભાઈ આવું થાય તો આટલા લોકો આપણે હોબાળો કરવાનો. પણ કોંગ્રેસ એમાં પણ થાપ ગઈ ગઈ. માનો કે આખું મોમેન્ટમ બન્યું, આ લોકોએ વિરોધ કરી, ભલે હું તો એમ કહું છું કે આમ આદમી પાર્ટી વાળા હતા, મૂળ હતા ખેડૂતો, બરાબર છે, એની સાથે આ નેતાઓ જોડાઈ ગયા હોત તો કદાચ અત્યારે જે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ આપણે એ ડિસ્કશન કરતા હોત. માનો કે જો કોંગ્રેસ જોડાઈ હોત તો કે ભાજપ સરકાર ભીષમાં આવી અને ખેડૂતોના મુદ્દા સાંભળવા પડ્યા. જો કોંગ્રેસ આ જે ક્યોસ થયો એની અંદર જોડાઈ ગઈ હોત તો, પણ ના, એમાંથી એક પણ નેતાએ બહાર આવ્યો નહીં, અને એમ થઈ ગયું કે આ તો આમ આદમી વાળા છે, ખેડૂતોને ગુમરાહ કરે, તો તમે લઈને આવ્યા, તમે દિશા બતાવો, તમારી જવાબદારી છે. કોઈ ગુમરાહ બીજા કોઈ કરે છે તો એટલે ટૂંકમાં એ લોકોને ખેડૂતોને એમના નસીબ પર મૂકી દીધા, અને પછી એક બાદ એક કોંગ્રેસ નેતાઓ જતા રહ્યા. એ તો પછી પાછા પોતપોતાની 4 વ્હીલરની ગાડીઓ, ફોર્ચ્યુનર હતી, ફોર્ડ હતી, ફોટો બનાવ્યા, ત્યારે ટ્રેક્ટરમાં હતા, પણ પછી એમની બધી લક્ઝરિયસ ગાડીમાં એ લોકો નીકળી ગયા. ખેડૂતો રામ ભરોસે. અને અત્યારે તમે જો આજની સ્થિતિમાં પણ ખેડૂતોનું શું, ખેડૂતોને કોઈ ફાયદો મળ્યો ખરા? કશું જ ના થયું. 3 દિવસથી 42-43 ડિગ્રીમાં હેરાન થયા, એમનો ડીઝલનો ખર્ચો થયો, એમને આર્થિક રીતે નુકસાન થયું છે, એમના પ્રશ્નો તો હજી ત્યાં ને ત્યાં જ ઉભા છે. એ તો કોઈ નિરાકરણ જ નથી, કોઈ જ નિરાકરણ નથી. શું થયું? ટોટલ ફિયાસ્કો. અને એની પાછળ જવાબદાર બંને પાર્ટીઓ, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. અને આમાંથી જનતાએ તો જોઈ લીધું કે આ રાજકીય પાર્ટીના લોકો એ ફક્ત નફા માટે જ કામ કરે છે, પોતાની છબી બનાવવા માટે કામ કરે છે. એ તમને ફક્ત એક વોટના રૂપમાં જ જોવે છે, બાકી બીજું કશું જ આમાં એ લોકોને દેખાતો નથી. એટલે આમાં ખેડૂતોએ શીખ લેવી જોઈએ કે ભાઈ તમે આ લોકોને ખભે કેમ બેસાડો છો? આવા જે આગેવાનો છે એને તમે કેમ સમજી શકતા નથી, કેમ કરી શકતા નથી? અને જેને પર જો વિશ્વાસ મૂક્યો છે, અને આ જ ખેડૂતો હતા ને જે પાલ આંબલેના એના હુંકાર પર, એમની આગળ પર જે આવ્યા, એમના વિશ્વાસ ઉપર, અહીંયા વિશ્વાસ એવો કેવો એટલો નબળો વિશ્વાસ હતો કે તૂટી ગયો. અહીંયા જ ન સાચી શકે જ્યાં તમારે જરૂર હતી ત્યાં આગળ 5 મિનિટમાં વિશ્વાસ તૂટી ગયો. 15 દિવસની મહેનત, 15 દિવસ, હા 15 દિવસથી પાલ આંબલે મહેનત કરી રહ્યા હતા, અને એમણે ઘણી જગ્યાએ કામ અટકાવ્યું પણ ખરા, ચલો માની લઈએ. ત્યાં લોકોને માહિતગાર પણ કર્યા કે આ નિયમ છે કે નહીં. તો એવું તો શું થઈ ગયું કે ખેડૂતો તરત વિશ્વાસ, પેલો પાપડ તૂટે એ રીતે વિશ્વાસ તૂટી ગયો. હવે પાછું કોંગ્રેસે પાછી નવી વાત એવી કરી, આંદોલન થયું ના થયું, સભા થઈ ના થઈ, પણ એ સભામાંથી નેતાઓએ એવું કહ્યું કે હવે 34 જિલ્લામાં 12 દિવસમાં જો સરકાર કોઈ નિરાકરણ લઈ લાવે તો સરકાર સામે અમે ચક્કાજામથી વિરોધ કરીશું. એટલે કે 34 જિલ્લાની અંદર અમે ચક્કાજામ કરીશું, અને એના પછી પણ જો સરકાર નહીં જાગે તો પછી રાજ્યભરમાં ચક્કાજામ કરીશું. પણ તમારી પાસે મોકો હતો, બળ હતું, ખેડૂતો હતા, બધું તમે ક્યાં કંઈ ના કરી શક્યા.
હવે મને નથી લાગતું કે કોંગ્રેસની કોઈ પણ વાતોમાં ફરીથી આટલો બધા બહોળી સંખ્યામાં હવે ખેડૂતો બાજી એમની સરકી ગઈ વાતમાં છે, આવે. હવે બાજી આખી ના સરકી આવે. ગઈ છે કોંગ્રેસના હાથમાંથી અને ખેડૂતોના હાથમાંથી પણ. ખેડૂતો હવે આમાંથી એ જોવું જોઈએ કે તમે પહેલા તમારા સ્થાનિક જે ધારાસભ્ય છે એને રજૂઆત કરો, એને પકડો. તમારા સ્થાનિક જે અધિકારીઓ છે, સાંસદો છે, એ કોઈ પણ પક્ષના હોય, પહેલા એમને રજૂઆત કરો, કારણ કે જવાબદારી એની બને છે એ વિસ્તારની. તમે વહીવટ સીધા તરીકે અહીંયા ચૂંટાઈને સરકારને લાવ્યા સવાલ છો પૂછો છો ગાંધીનગર આવીને કે આખી સરકારને ભીસમાં લેવાનો પ્રયત્ન કર્યો, ન થઈ પણ જો તમે તમારા સ્થાનિક મોરબીના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, પકડો એમને. કાંતિભાઈએ તો કહ્યું કે તમારું સમાધાન સમાધાન કરીશ, કરીશ. પણ કેવી તમારી રીતે, સાથે ક્યારે છે. એ નથી કહ્યું. તમે ઘેરાવ નથી કરો કર્યું. કાંતિભાઈનો કેમ નથી કરતા? નથી કર્યું. એટલે આ એક અલગ દિશા જોવા ઘણા મળે છે. બધા તો વિસ્તાર એવા છે કે જ્યાં કોંગ્રેસના પણ ધારાસભ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના પણ એકાદ બે ધારાસભ્ય ચૂંટાયેલા છે. એમણે તો એવું કહ્યું કે પાછી ડંફાસ મારતા કે ભાઈ સૌથી પહેલા વિધાનસભામાં મુદ્દો મેં જ ઉઠાવ્યો હતો વીજ પોલનો. તો અત્યાર સુધી તમે ક્યાં હતા? એક બાજુ આમાં દોહરી નીતિ, ખેડૂતોનો વપરાશ ક્યાં થાય છે કે આમ આદમી પણ એવું કહી જાય કે અમે પણ ખેડૂતોના, કોંગ્રેસ પણ એવું કે અમે પણ ખેડૂતોના, ભારતીય જનતા પાર્ટી પણ કે અમે પણ ખેડૂતોના. પણ એકચ્યુઅલ ખેડૂતોનું કોણ છે? કારણ કે ખેડૂતોને બધી બાજુ ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને આ એક દુર્દશા છે. તમે સમજો કે છેલ્લા 4 વર્ષમાં ખેડૂતોની જે માઠી બેઠી છે, માવઠાઓ થયા, ગયા વર્ષે જે વરસાદ વધારે પડ્યો એના કારણે ડાંગરના પાક, આપણે બહુ દૂર ના જઈએ તો સાણંદ, વિરમગામ, બાવળા, બગોદરા જોઈએ તો ડાંગરના પાક છે બધા બળીને ખાક થઈ ગયા. એટલે ખેડૂતોની ખરેખર માઠી બેઠી છે અને પડ્યા ઉપર પાટું માર્યું. આ આંદોલન જે થયું એ ખેડૂતને પડ્યા ઉપર પાટું છે કે ભાઈ લેવાનું હતું કઈ નહીં, પેલું નથી કહેતા કે ખાયા પીયા અને આમાં એવું થયું કે હવે ભવિષ્યમાં કોઈ ખેડૂત આવું વિચારશે પણ નહીં. કોણ અથવા તો આવશે? વિચારશે તો કે ભાઈ આવું અમારો દાવ થશે તો ફિયાસ્કો થશે. બિલકુલ. એમને એક ઇમેજ એવી ઊભી કરવામાં આવી હતી કે પંજાબની અંદર જે ખેડૂત આંદોલન થયું હતું એવું આંદોલન આપણે કરીએ. અને એટલા માટે મીડિયાને પણ લાગતું હતું, કારણ કે સવારે અમે લોકો જે રીતના વિઝ્યુઅલ જોયા, સવારે અમને જે મોમેન્ટમ જોવા મળ્યું હતું કે ભાઈ આજે તો ખતરનાક માહોલ બનશે, સાંજ સુધીમાં જોરદાર અહીંયા સ્થિતિ થઈ જશે અને મંત્રી કોઈ આવશે, ચોક્કસ કૃષિ મંત્રી કદાચ આવશે સામે અને કોઈ આમાં સમાધાનનો રસ્તો નીકળશે. અને ભૂતકાળમાં આપણે ગુજરાતનું આંદોલન જોઈ ચૂક્યા છીએ. એ પછી વિદ્યાર્થીઓનું આંદોલન હોય કે પછી કોઈ સમાજનું આંદોલન હોય, એમાં પછી સરકાર રજૂઆત, વાતચીત કરવા માટે આગળ આવતી હોય છે આટલા મોટા આંદોલનમાં. અને અહીંયા પણ એવું લાગતું હતું, કારણ કે એટલા માટે જ તમે જુઓ કે ગુજરાતભરના અલગ અલગ ક્ષેત્રોના પત્રકારો પણ અહીંયા અમદાવાદ, રાજકોટ, મોરબી, બધેથી જ પત્રકારો, મધ્ય ગુજરાતના, સૌરાષ્ટ્રના બધા જ પત્રકારો અહીંયા હાજર હતા કે ના, આજનો દિવસ ખેડૂતો માટે ખાસ છે, પણ એ ખાસ ન રહ્યો. ચલો, મને એમાંથી એક બીજી વાત યાદ આવી. તમે કહ્યું કે બધી જગ્યાએથી પત્રકાર આવ્યા હતા, પણ બધી જગ્યાએથી કોંગ્રેસ નેતાઓ ન આવ્યા. તમે જો આ પરેશ ધાનાણી લઈ લો, પ્રતાપ દુધાત લઈ લો, જેની ઠુમ્મર લઈ લો, લલિત કગથરા, લલિત વસોયા, બંને ખેડૂત નેતા તરીકે પ્રેઝન્ટ કરે છે પોતાને. અને કગથરા તો મોરબીથી આવે છે, એ પણ નતા, એ બધા ગાયબ જ હતા. કે જે હું લોબીની વાત કરતો હતો વિકાસ, આ બધી લોબી છે. કિરીટ પટેલ આ તો ધારાસભ્ય, એ પણ નહોતા, ચાલુ ધારાસભ્ય એ પણ નહોતા. એટલે લોબીની જે વાત, કોંગ્રેસમાં પ્રમુખની ચૂંટણી થાય તો પણ કેટલાક આપણે એ હદે જોયું છે, અંદરની વાતો આપણે જોઈએ લાગે કે ભાઈ એક જૂટ આ છે ને એક જૂટ આ છે. તમે આંદોલન જ્યારે તમે કોંગ્રેસને ગુજરાતમાં ઊભી કરવાની વાત કરો છો ને તમારામાં જ એકતા ન દેખાય તો ખેડૂતોની એકતામાં તો તમે કેવી રીતે પકડ બનાવી શકશો? એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે પહેલા આમાંથી એક આપણને ઓબ્ઝર્વેશન થયું કે પહેલા કોંગ્રેસે પોતાની જાતને સમેટવી જોઈએ, બિલકુલ, કોંગ્રેસે પોતાને સુધારવી જોઈએ, કોંગ્રેસે પોતે સંગઠિત થવું જોઈએ, પછી બીજાના ઘરની વાત કરવી જોઈએ. કારણ કે પોતાના જ ઘરના ઠેકાણા નથી, બીજાના ઘરવાળે નથી કહેતા કે પથ્થર મારો યોગ્ય નથી એમ. એટલે ખેડૂતોની સમસ્યા સુધારવા નીકળ્યા છો, પણ એમના પોતાની સમસ્યા એ લોકો દૂર નથી કરી શકતા. એના કારણે એમને ગમે એટલા મોમેન્ટમ ક્રિએટ થાય પણ ના એનો ફાયદો થાય. અત્યારે તો નથી દેખાતું કે કોંગ્રેસ ફરીથી ઊભી થઈ શકે. આ આંદોલન પછી તો વધારે એવું લાગે છે કે કોંગ્રેસ ઘણું બધું વિચારવાનું. બે બિલાડીની લડાઈમાં વાંદરો ભાગી જાય એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ કે આરામથી એમને કોઈ ડેમેજ કંટ્રોલ કરવાની જરૂરિયાત ન પડી, થવાનું નથી. હા, એટલે એમાં વિન વિન સિચ્યુએશન ભાજપ માટે થઈ ગઈ. પણ આમાં અમે નિરાશ છીએ ખેડૂતો માટે કે જે ખેડૂતો જેમને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનો દાવો એમ પણ છે કે જો વીજ થાંભલો નાખવામાં આવે તો આસપાસનો 1 વીઘા એરિયા એને પણ નુકસાન થતું હોય છે. એમનું કહેવું છે કે ભાઈ અમે જ્યારે અમારા વારસામાં જમીન આપવામાં આવે એમાં અમને એ જે એરિયા છે એમાં પણ ડિસ્પ્યુટ થશે, એ એટલા એરિયાના જમીનના ભાવ પણ ઘટી જશે. તમે જો અમારી જમીનમાં થાંભલો નાખો છો તો અમને તમે ભાડું ચૂકવો અથવા તો યોગ્ય વળતર આપો. સંપાદન થઈ રહ્યું છે, માર્કેટ ભાવ અનુસાર સંપાદન થાય. ઘણા બધા મુદ્દા છે. હવે આમાં ખેડૂતોનું સાંભળવામાં આવશે કે કેમ, એક મોટો સવાલ છે. આ પ્લેટફોર્મ પરથી ફરી એકવાર અમારી વિનંતી કે સરકાર આ બાબતે ઘટતું કરે, સરકાર ખેડૂતોને સાંભળે,
સામે ચાલે નહોતું તો કહું છું સરકાર ખેડૂતો સમક્ષ જાય. કેમ ખેડૂતોએ ગાંધીનગર આવવું પડે? સરકાર ખેડૂતોની સમક્ષ જાય અને ખેડૂતોની જે પણ સમસ્યા છે એને સાંભળે અને એનું નિરાકરણ લાવે એ જ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.